ભારત હોય એટલે કોઈ એક મુસ્લિમ કન્ટ્રી ઉપર પ્રહાર થાય તો ભારતના જેમ કે ખેમેની છે એ માર્યા ગયા. ભારતમાંથી ખૂબ કેટલાક સંસ્થાઓ કે નેતાઓ કીધું ભાઈ દુઃખદ ઘટના છે, મુસ્લિમ સંગઠનોએ કીધું દુઃખદ ઘટના છે, તમામ વસ્તુઓ. પણ આ વાત શું ગલ્ફમાં લાગુ નથી પડતી કે આટલી બધી મુસ્લિમ કન્ટ્રી છે કે ચલો એક થઈને બધા આપણે અમેરિકાનું કે ઇઝરાયલનું સામનો કરીએ? ત્યાં કેમ એક નથી થતા ધર્મના નામે કે એકતાના નામે? ભારતમાં કે બીજી કન્ટ્રીમાં તો બધા એક થઈ જાય છે, તો ત્યાં શું એવું છે કે ત્યાં એક સાથે ભેગા નથી થતા તમામ મુસ્લિમ કન્ટ્રી? જુઓ, આપણે કાઠિયાવાડમાં કહેવત છે, ભૂખીને કાખમાં ભાણું. ભૂખા લોકો હોય ને, ભિખારી લોકો કે ભૂખા લોકો, ને કાખમાં ભાણું એટલે અહીંયા જ ભાણું એટલે કે તરભાણું. આ પાકિસ્તાન જે છે એથી માંડીને ઈરાન, જે સિરિયા, આ બધા કટ્ટર ઇસ્લામિક રાષ્ટ્રો છે, કટ્ટર. એટલે એને શરિયા કાનૂન જે છે, ધર્મ મજહબ પેલો છે, બાકીની બધી વ્યવસ્થા પછી છે. એટલે મજહબના આધારે એ ચાલે છે. હવે મજહબના આધારે ચાલે છે એટલે એ લડી રહે બરાબર છે, પણ બીજા જે ઇસ્લામિક રાષ્ટ્રો છે એ કટ્ટર ઇસ્લામિક રાષ્ટ્રો નથી. ઇસ્લામિક છે પણ ફોરવર્ડ થયેલા છે.